વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન આપણે સાંભળીએ. યાકૂબ 5:17-18 કલમ કહે છે, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરી ને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. મારા વહાલા ભાઈ બહેનો, આપણે જે કંઈ પ્રાર્થનામાં માગીએ એ વિશ્વાસથી માગીએ તો પ્રભુ ઈસુ સઘળું કરી શકે છે. વરસાદ બંધ પણ કરી શકે છે અને તે પાછો પણ ચાલુ કરી શકે છે, પણ વિશ્વાસથી માંગવું. વિશ્વાસ વગર દેવને પસંદ કરવું બનતું નથી. દેવનું વચન કહે છે તો આપણે વિશ્વાસથી માંગીએ. પ્રભુ ઈસુ આપણને પુષ્કળ આશીર્વાદ પણ કરશે, વરસાદથી બચાવ પણ કરશે. પ્રભુ ઈસુની પાસે માંગીએ. આમીન. વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન આપણે સાંભળીએ. યાકૂબ 5:17-18 કલમ કહે છે, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરી ને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. મારા વહાલા ભાઈ બહેનો, આપણે જે કંઈ પ્રાર્થનામાં માગીએ એ વિશ્વાસથી માગીએ તો પ્રભુ ઈસુ સઘળું કરી શકે છે. વરસાદ બંધ પણ કરી શકે છે અને તે